वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા સંધ્યા કયા સમય પર કરવી, સંધ્યા ન કરવાથી કયો દોષ પ્રાપ્ત થાય, સંધ્યામાં અર્ઘ્ય કેવી રીતના આપવો તથા કેટલો આપવો વગેરે વગેરે વિષય પર થોડી વાર શ્રવણ કરશો। બધા શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। તો એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 187માં શ્લોકની અંદર કહે છે કે સ્નાનમ સંધ્યામ ચ ગાયત્રી જપમ શ્રી વિષ્ણુ પૂજનમ અકૃત્વા વૈશ્વદેવમ ચ કર્તવ્યમ નૈવ ભોજનમ। અર્થાત કે જે બ્રાહ્મણ હોય તેણે સ્નાન, સંધ્યા, ગાયત્રીનો જપ, શ્રી વિષ્ણુની પૂજા અને વૈશ્વદેવ એટલા વાના કર્યા વિના ભોજન કરવું જ નહીં। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે દ્વિજ માત્રને, અર્થાત કે બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે, જેઓએ જનોય ધારણ કરેલી છે, તેઓને સંધ્યા કરવાની આજ્ઞા આપેલી છે। તો સંધ્યા કયા સમય પર કરવી, સંધ્યા ન કરવાથી કયો દોષ પ્રાપ્ત થાય, સંધ્યામાં સૂર્યદેવને અર્ઘ્ય કેવી રીતે તથા કેટલો આપવો વગેરે પર આપ પ્રકાશ કરો। તો એ ભગવત ભક્તોએ જિજ્ઞાસા વૃત્તિથી મને આ પ્રમાણે પ્રશ્ન કરેલો હતો। તો આજે હું એ સંબંધમાં થોડી વાત કરી રહ્યો છું। સર્વપ્રથમ સંધ્યા શબ્દનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ। તો સદગુરુ સતાનંદ સ્વામી શિક્ષાપત્રી અર્થદીપિકા ટીકા 187માં શ્લોકની ટીકાની અંદર કહે છે કે સમ્યક ધ્યાયત ઇતિ સંધ્યેતિ દેવતાયામ, સમ્યક ધ્યાનમ સંધ્યેતિ ઉપાસનાયામ। અર્થાત કે સારી રીતે પરબ્રહ્મ પરમાત્માનું ધ્યાન થાય તે સંધ્યા। આ રીતે સંધ્યા શબ્દનો દેવતા અર્થ થયો, સારા પ્રમાણમાં ધ્યાન તે સંધ્યા। આમ કહીએ તો સંધ્યા શબ્દનો અર્થ ઉપાસના થયો। દિવસ અને રાત્રિની સંધિમાં તથા રાત્રિ અને દિવસની સંધિમાં જે દેવતાની ઉપાસના કરવામાં આવે તેને સંધ્યા કહેવામાં આવે છે। આ પ્રમાણે સંધ્યાની વ્યાખ્યા સદગુરુ સતાનંદ સ્વામીએ અહીં શિક્ષાપત્રી અર્થદીપિકા ટીકાની અંદર કરેલી જોવા મળે છે। સંધ્યા કયા સમય પર કરવી, તો એનો પણ નિર્ણય શાસ્ત્રકારોએ શાસ્ત્રોની અંદર કરેલો છે। જેમ ધર્મસાર તથા વિશ્વામિત્ર સ્મૃતિ પ્રથમ અધ્યાયના 22મા શ્લોકમાં તથા દેવી ભાગવત 11મા સ્કંદના 16મા અધ્યાયના 4th શ્લોકની અંદર કહ્યું છે કે ઉત્તમા તારકોપેતા મધ્યમા લુપ્ત તારકા અધમા સૂર્ય સહિતા પ્રાત સંધ્યા ત્રિધા સ્મૃતા। अर्थात कि सूर्योदय से पूर्व जबकि आकाश में तारे भरे हुए हो उस समय की संध्या उत्तम मानी गई है। ताराओं के छिपने से सूर्योदय तक मध्यम और सूर्योदय के बाद की संध्या अधम होती है। प्रातः संध्या कितला वागे करवानी, तो अहीं विश्वामित्र स्मृतिनी अंदर तथा देवी भागवतમાં કહ્યું છે કે જ્યારે આકાશની અંદર પ્રાતઃકાળે તારા વિદ્યમાન હોય ત્યારે પ્રાતઃકાલની સંધ્યા થઈ જવી જોઈએ, તો એ સંધ્યા ઉત્તમ કહેવાય છે। મધ્યમ સંધ્યા કઈ કહેવાય, તો આકાશની અંદર તારા લુપ્ત થઈ ગયા હોય અને તે વખતે જે સંધ્યા કરવામાં આવે તે મધ્યમ છે। અને અધમ સંધ્યા એ છે કે જ્યારે સૂર્યોદય થાય અને તે સમયે જે સંધ્યા કરવામાં આવે તે કનિષ્ઠ સંધ્યા છે, અધમ સંધ્યા છે। આ પ્રમાણે પ્રાતઃકાલની સંધ્યા સૂર્યોદય પહેલા તારા ઉપસ્થિત હોય ત્યારે થવી શ્રેષ્ઠ છે।
સાયન સંધ્યા ક્યારે કરવી? તો એ સંબંધમાં ધર્મસાર વિશ્વામિત્ર સ્મૃતિ પ્રથમ અધ્યાયના 24મા શ્લોકની અંદર કહ્યું છે કે ઉત્તમા સૂર્ય સહિતા, મધ્યમાં લુપ્ત સૂર્યકા, અધમાં તારકોપેતા, सायन संध्या त्रिदा स्मृता। अर्थात कि सायंकाल की संध्या सूर्य के रहते कर ली जाए तो उत्तम, सूर्यास्त के बाद और तारों के निकलने के पूर्व मध्यम और तारा निकलने के बाद अधम मानी गई है। आ प्रमाणे અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે સાયંકાળની સંધ્યા ક્યારે કરવાની છે? તો જ્યારે સાયંકાળે સૂર્ય ઉપસ્થિત હોય તે સમયે સાયંકાળની સંધ્યા જો કરવામાં આવે તો એ શ્રેષ્ઠ છે। સૂર્ય અસ્ત થઈ જાય ત્યારબાદની સંધ્યા જે છે એ મધ્યમ છે અને સાયંકાળે તારા ઉદય થઈ જાય અને તે વખતે કરવામાં આવતી સંધ્યા અધમ છે એવું વિશ્વામિત્ર સ્મૃતિની અંદર કહેલું છે। મધ્યમ સંધ્યા એટલે કે બપોરની સંધ્યા ક્યારે કરવી? તો તે સંબંધમાં ભગવાન સ્વામિનારાયણના શિષ્ય સદગુરુ સતાનંદ સ્વામી સત્સંગી જીવનની અંદર કહી રહ્યા છે। તથા શિક્ષાપત્રી અર્થ ટીપિકા ટીકા શ્લોક 187ની ટીકાની અંદર કહે છે કે ઉત્તમા સંગવા ઉર્ધ્વમ મધ્યમા કુતપાત પરમ અપરાહ્ણે અધમાગ્નેયા મધ્યમ સંધ્યા ત્રિધા સ્મૃતા। અર્થાત કે સૂર્યોદય પછી 7મા મુહૂર્તમાં સંઘવ કાળે સંધ્યા કરાતી હોય તે સંધ્યા ઉત્તમ છે। 8મા મુહૂર્તમાં મધ્યમે કરવી તે મધ્યમ છે અને 9મા મુહૂર્તમાં અપરાહ્ણે કરવી તે કનિષ્ઠ છે। આ માધ્યાહનિકી સંધ્યા 3 પ્રકારની કહી છે। સંગવકાળ એટલે કયો? તો સંગવકાળ એટલે પ્રાતઃકાળે સૂર્ય ઉદય થાય ત્યારબાદ 2.5 કલાક જે છે એ પ્રાતઃકાળ કહેવાય અને એ પ્રાતઃકાળ પૂર્ણ થયા બાદ 2.5 કલાકનો સમય જે છે એ સંગવકાળ કહેવામાં આવે છે। દ્રષ્ટાંત તરીકે શિયાળાની અંદર સૂર્ય 7 વાગે ઉદય થતો હોય તો 9:30 વાગ્યા પર્યંતનો સમય પ્રાતઃકાળ કહેવાય અને ત્યારબાદ 12 વાગ્યા પર્યંતનો સમય સંઘવકાળ કહેવાય। તો આ સંઘવકાળની અંદર જો સંધ્યા કરવામાં આવે તો એ ઉત્તમ કહેવાય છે। ઉનાળાની અંદર તથા ચોમાસાની અંદર સૂર્ય જે છે એ વહેલો ઉદય થાય છે ત્યારથી કાળની ગણના આપણે કરી લેવાની છે। તો સંઘવકાળની અંદર જે સંધ્યા કરવામાં આવે તે શ્રેષ્ઠ છે। મધ્યાહન કાળની અંદર જે મધ્યાહન સંધ્યા કરવામાં આવે એ મધ્યમ છે અને આપહરણ કાળની અંદર જે સંધ્યા કરવામાં આવે એ કનિષ્ઠ। આપહરણ કાળ કયો કહેવાય? તો ધારો કે શિયાળામાં સૂર્ય 7 વાગે ઉદય થાય છે તો 7 વાગ્યાથી લઈને 9:30નો સમય જે છે એ પ્રાતઃકાળ છે। ત્યારબાદ 9:30થી લઈને 12 વાગ્યા પર્યંતનો સમય જે છે એ સંઘવકાળ છે અને 12 વાગ્યાથી લઈને 2:30 વાગ્યાનો સમય જે છે એ મધ્યાહન કાળ છે અને 2:30 વાગ્યાથી લઈને 5 વાગ્યા પર્યંતનો સમય જે છે એ આપહરણ કાળ છે। તો આવા સમયની અંદર જો સંધ્યા કરવામાં આવે તો એ કનિષ્ઠ સંધ્યા છે। માટે જે લોકોએ યજ્ઞોપવિત એટલે કે જનોઈ લીધી છે એણે સમયસર સંધ્યા કરવી એવું સદગુરુ સતાનંદ સ્વામી, વિશ્વામિત્ર તથા દેવી ભાગવતમાં શ્રીમદ નારાયણ ભગવાન કહે છે। તો બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને હંમેશા સંધ્યા સમય પર કરે। આ સિદ્ધાંત વાત છે। હવે કદાચ આપતકાળ સિવાય આળસને લઈને સમયસર સંધ્યા ન થાય તો શું કરવું? તો એ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 6ઠા અધ્યાયના 2જા શ્લોકની અંદર કહે છે કે સંધ્યાકાલે ત્વતિક્રાંતે સ્નાત્વા આચમ્ય યથાવિધિ જપેદ અષ્ટશતમ દેવીમ તત સંધ્યામ સમાચરિત। અર્થાત
કે મુખ્ય સંધ્યા સમયનો અતિક્રમ થાય તો યથાવિધિ સ્નાન કરી આચમન કરીને ગાયત્રીના 108 વખત જાપ કરવા, તેથી વિશુદ્ધ થતા સંધ્યાને સમાચરી. આ પ્રમાણે પ્રાતઃકાલની, મધ્યાહનકાલની કે સાયંકાલની સંધ્યા ચૂકાઈ જાય અથવા તો સમયસર ન થાય તો પછી એણે એના પ્રાયશ્ચિત રૂપે 108 વખત ગાયત્રીના જાપ કરવાના છે. આ પ્રમાણે 108 વખત ગાયત્રીના જાપ કરવાથી સાધક શુદ્ધ થઈ જાય છે. આમ ભગવાન સ્વામિનારાયણ અહીં સંધ્યાના અતિક્રમમાં પ્રાયશ્ચિતની જોગવાઈ કરી રહ્યા છે. તે જ પ્રમાણે જન્મનું કે મરણનું આશૌચ આવી જાય તો શું કરવું, તો એ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 6ઠા અધ્યાયના 5મા શ્લોકની અંદર કહી રહ્યા છે કે અર્જ્ઞાંતામ માનસીમ સંધ્યામ કુશવારી વિવર્જિતામ સૂતકે મૃતકે વાપી દ્વિજ કુર્યા ન ચા અખિલાત. અર્થાત કે જન્માશૌચ અથવા તો મરણ શૌચમાં તો સંપૂર્ણ સંધ્યા ઉપસ્થાપન સુધીની ન કરે, કિંતુ અર્ઘ્ય પ્રદાન પર્યંતા કરે. દર્ભોદક વડે તો અર્ઘ્ય ન આપે, કિંતુ તેણે વર્જિત આપે. તે સંધ્યાને માનસી કરે, મંત્રો મનથી જ અનુસંધાન કરવા પણ ઉચ્ચારવા નહીં. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે જન્મનું કે મરણનું આશૌચ આવી જાય તો મનથી સંધ્યા કરવી, મનથી ગાયત્રીના જાપ કરવા અને કેવલ સૂર્યદેવને દર્ભ રહિત અર્ઘ્ય અર્પણ કરી દેવું. અર્થાત કે અર્ઘ્યની અંદર દર્ભ છે, ચોખા છે, પુષ્પ છે ઇત્યાદિ ન નાખવા, પરંતુ કેવલ જલથી સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરી દેવું. આ પ્રમાણે જન્મ મરણના સૂતકની અંદર માનસી સંધ્યાની જોગવાઈ કરવામાં આવેલી છે. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 6ઠા અધ્યાયના 4th શ્લોકની અંદર કહે છે કે નોપાસ્તે યષ્ટુ મૂઢાત્મા સંધ્યામ પૂર્વામ ચ પશ્ચિમામ સશુદ્રેણ સમોગ્નેય સર્વ કર્મ બહિષ્કૃત. અર્થાત કે જે તો દ્વિજ એટલે કે જનોયધારી અનાદરથી કે અશ્રદ્ધાથી પ્રાતઃ સંધ્યા, સાયન સંધ્યાને કે મધ્યાહન સંધ્યાને ઉપાસતો નથી તે નિશ્ચય મૂઢાત્મા છે. અર્થાત કે શાસ્ત્રોને જાણે છે પણ આચરતો નથી, માટે આ મૂઢાત્મા છે. તે આ શુદ્ર ષડ્રુજ દ્વિજ સર્વ સ્રોત સ્માર્ત કર્મો થકી બહિષ્કૃત જ જાણવો. ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે જે દ્વિજ સંધ્યા આદિકને જાણે છે છતાં પણ સમયસર સંધ્યા નથી કરતો, એ દ્વિજ સ્રોત એટલે કે વૈદિક તથા સ્માર્ત એટલે કે ધર્મશાસ્ત્રની અંદર જે કર્મ બતાવેલા છે એ કોઈ પણ કર્મ કરવાને યોગ્ય રહેતો નથી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં આ વાત કહેલી છે. માટે દ્વિજ માત્ર એ સમયસર સંધ્યા કરવી, અન્યથા એ કોઈ પણ કર્મને લાયક રહેશે નહીં અને શુદ્રની યોનિની અંદર પ્રવેશ પામી જશે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે. હવે સંધ્યાની અંદર આવતા અર્ઘ્યની વાત કરીએ તો સૂર્યનારાયણને અર્ઘ્ય કેવી રીતના આપવો, તો એ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 4th અધ્યાયના 31મા શ્લોકની અંદર કહે છે કે ઈશન નમ્ર પ્રભાતે તુ મધ્યાહ્ને ઋજુ સંસ્થિત ઉપવિષ્ટસ્તુ સાયાહ્ને દ્વિજશ્ચાર્ઘ્યમ વિનિક્ષિપેત. અર્થાત કે તેમાં પ્રાતઃકાલ કિંચિત નમ્ર પૂર્વકાઈવાળો થઈને અર્ઘ્ય આપે, મધ્યાહ્ને તો સરળ શરીરથી ઊભો રહીને અર્ઘ્ય આપે અને સાયાહ્ને તો બેસીને અર્ઘ્ય આપે. પ્રાતઃકાળે સૂર્યદેવને અર્ઘ્ય કેવી રીતના આપવો તે સંબંધમાં ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે કે પ્રાતઃકાળે સહેજ ઝૂકીને 2 હાથ ઉપર કરીને અંગૂઠાનો સ્પર્શ ન થાય, અર્થાત કે બંને અંગૂઠાનો એકબીજાને સ્પર્શ ન થાય એવી રીતના 3 અંજલિ એટલે કે 1 લોટો અર્ઘ્ય આપવાનો છે. મધ્યાહન સમયે પોતાના બંને હાથ કટીની પાસે આવે એવી રીતના 1 અંજલિ એટલે કે અડધો લોટો અર્ઘ્ય આપવાનો છે. અને સાયંકાળે સૂર્યનારાયણને બેસીને
3 અંજલિ એટલે કે 1 લોટો ભરીને અર્ઘ્ય આપવાનો છે. પ્રાતઃકાળની સંધ્યા પૂર્વાભિમુખ થઈને, મધ્યાહનકાળની સંધ્યા પૂર્વાભિમુખ થઈને અને સાયંકાળની સંધ્યા પશ્ચિમાભિમુખ થઈને અથવા તો ઉત્તરાભિમુખ થઈને કરવાની છે. બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે તથા ધર્મશાસ્ત્રીઓએ આપેલી જોવા મળે છે. હવે સંધ્યાની અંદર જે ગાયત્રી જાપ કરવાના છે એ ગાયત્રી જપ કેવી રીતના કરવા તથા કેટલા કરવા એ સંબંધમાં થોડી વાત કરીએ તો ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 5મા અધ્યાયના 8મા શ્લોકની અંદર કહી રહ્યા છે કે કુશવૃષ્યાન નિવિષ્ટસ્તુ કુશપાણીર જીતેન્દ્રિય અર્કબિંબે હરિમ ધ્યાયન ગાયત્રીમ પ્રયતો જપેત. અર્થાત કે દર્ભાસન ઉપર અથવા તો કોઈક પણ શ્રેષ્ઠ આસન પર બેસીને હાથમાં દર્ભ ધારીને સર્વ ઇન્દ્રિયો પ્રત્યાહાર કરીને સૂર્યમંડળમાં ભગવાન શ્રીમન નારાયણનું ધ્યાન કરતો થકો સાવધાન થઈને ગાયત્રીનો જાપ કરે. એ ગાયત્રી જાપ 108 વખત કરે તો એ શ્રેષ્ઠ છે અને 108 વખત નહીં થઈ શકે તો કેવલ 11 વખત ગાયત્રીના જાપ કરવાથી પણ કાર્ય પૂર્ણ થઈ જાય છે. આ પ્રમાણે ભક્તો સંધ્યાની અંદર ગાયત્રી જપનું વિધાન કરવામાં આવેલું છે. ગાયત્રી જપ શેનાથી કરવા તો ગાયત્રી જાપની અંદર પણ કરમાળા સર્વશ્રેષ્ઠ બતલાવવામાં આવેલી છે. એ કરમાળા કેવી રીતના જપવી તેની બધી જ માહિતી તમને બધાને ગોરખપુરથી પ્રકાશિત થયેલા નિત્ય કર્મ પૂજા પ્રકાશ નામના પુસ્તકમાં પુષ્ટ 74 અને 75ની ઉપર જોવા મળશે. તો દરેક દ્વિજે આ પુસ્તક વસાવી લેવું. એની અંદર બધી જ માહિતીઓ આપેલી છે. સંધ્યા સંબંધની બધી જ માહિતીઓ એની અંદર આપવામાં આવેલી છે. તો બધા જ લોકો આ સંધ્યાને અર્થે નિત્ય કર્મ પૂજા પ્રકાશ નામનું પુસ્તક વસાવી લે અને એની અંદર જે સંધ્યાની રીત આપેલી છે એ બધી જ રીત પ્રમાણે સંધ્યા કરે, જેથી કરીને દ્વિજ પોતાનું દ્વિજપણું ટકાવી શકશે. અન્યથા 3 દિવસ જે દ્વિજ સંધ્યા નથી કરતો એ શુદ્રની અંદર પ્રવેશી જાય છે, સમસ્ત કર્મથી એ બહિર્મુખ થઈ જાય છે. આ વાત બધા જ દ્વિજો આત્મસાત કરી રાખે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખિનો ભવન્તુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામુન મધ્યમામ લક્ષ્મી.